हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चैप्टरનું આજે આ બીજું લેક્ચર। આગળના લેક્ચરની અંદર આપણે ભૌતિક પ્રક્રમ સાથે સંકળાયેલા સંતુલનો વિશે ભણ્યા હતા અને એ સંતુલન પરથી આપણને કેટલીક અગત્યની માહિતી મળી હતી કે કયા પ્રકારના સંતુલનમાં કયું ફેક્ટર એ અચળ રહેતું હોય છે। તો આપણે સ્ટાર્ટ કરીએ તો ભૌતિક પ્રક્રમની વિશિષ્ટતાઓ। તો એની અંદર આપણે એક ભણ્યા હતા પ્રવાહીનું બાષ્પ સાથેનું સંતુલન, એટલે કે પાણીની બાષ્પ સાથેનું સંતુલન હોય ત્યારે તે કન્ડિશનમાં તમે જાણો છો કે બાષ્પ દબાણ આપેલા તાપમાને અચળ રહેતું હોય છે। ખાસ ધ્યાન રાખજો, આ એક પરિબળ એવું છે કે અહીંયા પાણી અને પાણીની બાષ્પ સાથે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આપેલા તાપમાને તેનું પ્રેશર અચળ રહેતું હોય છે। ત્યાર પછી આપણે જોયું હતું ઘનનું પ્રવાહી સાથેનું સંતુલન। ઘનનું પ્રવાહી સાથેનું સંતુલન થાય ત્યારે તમે જાણો છો કે ત્યાં બાષ્પ દબાણ અચળ રહેતું હોય છે અને તે અચળ દબાણે આપણને તે પ્રવાહી પદાર્થ કે ઘન માટેનું ચોક્કસ નિશ્ચિત ગલન બિંદુ મળતું હોય છે। ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોયું હતું ખાંડ અને ખાંડના સંતૃપ્ત દ્રાવણ સાથેનું સંતુલન, એટલે કે દ્રાવણ સોલિડ, દ્રાવ્ય સોલિડ અને દ્રાવ્ય દ્રાવણમાં હોય તો ત્યાં આપેલા તાપમાને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અચળ રહેતી હોય છે। એટલે અહીંયાથી નાના નાના તમારી નીટ માટેના એમસીક્યુ બને। ત્યાર પછી એ કે વાયુના દ્રાવણ સાથેનું સંતુલન। CO2 વાયુને આપણે પાણીમાં ઓગાળતા સોડા વોટર બને તે સમયે તમે જાણો છો કે આપેલા તાપમાને અહીંયા આપણું જે છે વાયુ દ્રાવણમાં છે તે અને વાયુ ગેસનો ગુણોત્તર અચળ રહેતો હોય છે। તો ભૌતિક પ્રક્રમની આપણે કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો સામાન્ય રીતે ભૌતિક પ્રક્રમ જે છે એ બંધ પ્રણાલીમાં જ સંતુલન પામી શકે। સંતુલન આપણને હંમેશા ક્યાં જોવા મળે? બંધ પ્રણાલીમાં જ જોવા મળતું હોય છે। તથા ભૌતિક પ્રક્રમની અંદર પુરોગામી અને પ્રતિગામી આ બે પ્રક્રમો અથવા બે પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ હોય છે અને તે પ્રોસેસ સતત ચાલુ રહેતી હોય છે। એટલે કે તે સમાન દરે પુરોગામી અને પ્રતિગામી એકબીજાની વિરુદ્ધ દિશાઓમાં થતી હોય છે અને ત્યાં ગતિશીલ સંતુલન સ્થપાય છે। ત્યાર પછી ત્રીજું, પ્રણાલીની અંદર માપી શકાય તેવા બધા જ ગુણધર્મો અચળ બને છે। જ્યારે સંતુલન પ્રાપ્ત થાય ત્યારે આપણે કહ્યું કે ગલન બિંદુ ચોક્કસ થઈ જાય, તેનું દબાણ ચોક્કસ થઈ જાય, તેના અંદર રહેલી જે રંગની સિસ્ટમ છે બરાબર, તો રંગ પણ એક સરખો થતો હોય છે। એટલે કે પ્રણાલી સાથે સંકળાયેલા કેટલાક ગુણધર્મો છે એ બધાના મૂલ્યો અચળ થઈ જાય। જેમ કે ડેન્સિટીનું મૂલ્ય અચળ થતું હોય, દબાણ અચળ થઈ જાય બરાબર, ત્યાર પછી તાપમાન અચળ રહેતું હોય અને તેનો રંગ પણ એક સમાન થતો હોય છે। અહીં જ્યારે સંતુલન ભૌતિક પ્રક્રમ મેળવવામાં આવે છે ત્યારે આપેલા તાપમાને, જ્યારે આપણે કોઈ ભૌતિક પ્રક્રમની અંદર સંતુલન મેળવીએ છીએ ત્યારે આપેલા તાપમાને કોઈ એક પરિબળ અચળ રહેતું હોય છે। જે આપણે આગળના કોષ્ટકમાં જોઈ લીધું કે પ્રવાહી અને વાયુ સાથેનું સંતુલન જોયું તો ત્યાં આપણને બાષ્પ દબાણ અચળ મળ્યું, ઘન પ્રવાહીની અંદર ગલન બિંદુ અચળ મળે। એટલે આપણને ત્યાં કોઈ એક એવું પરિબળ એવું મળશે કે જ્યાં તેનું મૂલ્ય અચળ રહેતું હોય છે। ભૌતિક પ્રક્રમની અંદર આ બધી જે રાશિ છે, કઈ રાશિઓ? તો બાષ્પ દબાણ છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, ત્યાર પછી વાયુનું દ્રાવણ અને વાયુના ગુણોત્તરનો સંબંધ છે। એ બધા સંતુલને કમ્પ્લીટ થાય, અચળ થાય તે પહેલા તો ભૌતિક પ્રક્રમ જ આગળ વધે। સિમ્પલ સમજો કે આપણે અહીંયા પાણી લીધું છે H2O લિક્વિડ, હવે આને ગરમ કરતા તે બાષ્પમાં રૂપાંતર પામે અને બંધ પાત્રમાં પ્રોસેસ છે। એટલે કે અહીં જ્યારે આપણે સંતુલન મેળવીએ છીએ ત્યારે આપણે એવું કહ્યું કે બંધ પાત્રની અંદર તેનું બાષ્પ દબાણ કેવું બની જાય? અચળ બની જાય છે। કેવું બની જાય છે? અચળ। પણ આ રાશિ આપણે પ્રાપ્ત થાય, બાષ્પ દબાણ ચોક્કસ મળે તે પહેલા આ પ્રોસેસ આગળ વધે।
ભૌતિક પ્રક્રમ જ આગળ વધી જાય. કેમ? કારણ કે પાણીનું જ્યાં સુધી બાષ્પમાં રૂપાંતર થશે નહીં ત્યાં સુધી બાષ્પ અને પાણી વચ્ચે તો સંતુલન થવાનું જ નથી. એટલે જ્યારે કોઈ પણ સંતુલન મળે એ પહેલા તો પ્રક્રિયા આગળ વધે, પછી જ કન્ડિશન મળે સંતુલનની, અને સંતુલન પ્રાપ્ત થાય ત્યારે આપણને કોઈ ચોક્કસ રાશિનું મૂલ્ય અચળ મળતું હોય છે. હવે આપણે રાસાયણિક પ્રક્રમમાં સંતુલન વિશે જોઈશું. તો ભૌતિક પ્રક્રમના જેમ જ છે, ભૌતિક સંતુલનના જેવું જ રાસાયણિક સંતુલન છે એ પણ ડાયનેમિક છે. ડાયનેમિકનો મતલબ એ ગતિશીલ હોય છે. સંતુલન ક્યારેય સ્થિર હોતું નથી. જેટલું પ્રક્રિયક નિપજમાં જાય તેટલી નિપજ પાછી પ્રક્રિયકમાં આવે, એટલે સ્થિર નથી. સમજી ગયા? એ ડાયનેમિક છે, સતત ચાલતું રહેતું હોય. પરિણામે તે સંતુલનને આપણે ગતિશીલ સંતુલન કહીએ છીએ. જે રીતે ભૌતિક સંતુલનમાં આપણે ભણી ગયા તે જ રીતે રાસાયણિક સંતુલનની અંદર પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી દિશામાં થતી હોય છે, જેની અંદર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના દર સરખા હોય છે, અને તેમાં પ્રક્રિયક અને નિપજની સંતુલન સાંદ્રતા અચળ રહેતી હોય છે. એટલે રાસાયણિક સંતુલન તે પણ એક ગતિશીલ સંતુલન છે, જેની અંદર આપણે કહ્યું કે પ્રક્રિયા બે ડાયરેક્શનમાં થાય, પુરોગામી અને પ્રતિગામી દિશામાં થાય. તો પુરોગામી અને પ્રતિગામી દિશામાં થતી એનો મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય છે અને નિપજમાંથી પ્રક્રિયક બનતો હોય છે. તો આના માટે એક સામાન્ય પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ. પ્રક્રિયક A પ્લસ B, તેની વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C પ્લસ D બને છે. આ છે આપણો પ્રક્રિયક અને આ છે નિપજ. પરંતુ તેમની વચ્ચે શું એક ગતિશીલ સંતુલન છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં C અને D નિપજ હોતી નથી. શરૂઆતમાં શું હોય? A અને B. એટલે શરૂઆતમાં A અને B ની સાંદ્રતા ખૂબ જ વધુ હોય છે. જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થશે તે તરત જ A અને B ની સાંદ્રતામાં ઝડપથી ઘટાડો થશે, અને તે જ સમયે નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. પછી અમુક સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો અટકી જશે અને નિપજની સાંદ્રતામાં થતો વધારો પણ શું થશે? અટકી જશે. એટલે ત્યાં સંતુલન સ્થપાતું હોય છે. એટલે રાસાયણિક સંતુલનની અંદર સમયની સાથે પ્રક્રિયકો A અને B બંને વપરાતા જાય. A અને B વપરાતા જાય એટલે E અને B વપરાતા તેમની સાંદ્રતા ઘટતી જશે, અને નિપજ C અને D ની સાંદ્રતા શું થાય? વધતી જાય. આના લીધે શું થશે કે શરૂઆતમાં તો પ્રક્રિયક વપરાય ત્યારે એની ઝડપ કેવી હતી? ખૂબ જ વધુ હતી. કેમ? કારણ કે એનો જથ્થો 100% હતો, ખૂબ જ મોટો હતો. હવે 100% હતું, હવે એ વપરાવાની શરૂઆત થઈ એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી, અને જેવી સાંદ્રતા ઘટવા માંડી એટલે એના પુરોગામી પ્રક્રિયાના વેગમાં પણ ધીમે ધીમે ઘટાડો થતો ગયો, અને સામે નિપજ બની. તો શરૂઆતમાં નિપજ 0 હતી, 0 થી વધતી ગઈ, અને જેમ જેમ નિપજ વધતી જશે તેમ તેમ તેની પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધતો જશે. એટલે મેં તમને આલેખ શીખવાડે તો યાદ હોય તો કે રેટ માટેનો, રેટ એટલે વેગ વિરુદ્ધ સમય t માટેનો આલેખ, જેમાં કહ્યું હતું કે પ્રક્રિયકનો રેટ શરૂઆતમાં આ રીતે શું થશે? ઘટશે, અને પછી તેના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આગળ જતા પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે, અને પછી બંને કોઈ એક એવી કન્ડિશને પહોંચે કે જ્યાં તેમનો રેટ કેવો થઈ જાય? સરખો થાય. તો ત્યાં આપણે કહીએ કે પ્રક્રિયામાં શું સ્થપાય? સંતુલન સ્થપાય છે. એટલે શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયા વેગ ખૂબ જ વધુ હોય, પણ જેવું વપરાની શરૂઆત થશે પછી તેને ધીમે 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 ગતિમાં શું થાય? ઘટાડો. આપણે રેસ રાખી હોય દોડવા માટેની, આ તો 100 મીટરની દોડ છે, હું પહેલો જ દોડી જાઉં, પહેલા નંબરે આવું, પ્રારંભે સુરા ચાલુ કરી 4 ડગલા માંડે ને પછી ઝાટકાથી દોડે. હા,
પછી લાઈન ક્રોસ કરવાના ને એટલે ધીમે ધીમે થાકી ગયા. આપણો રેટ શું થયો? ઘટી ગયો. કેમ? આપણે પ્રક્રિયક હતા. બરાબર. એટલે શરૂઆતમાં રેટ વધારે હોય, પછી રેટ વેગ એનો ઘટતો જાય. જ્યારે નિપજ ઓછી હોય એટલે નિપજ વધુ બનતી જશે, એટલે એનો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ આ રીતે શું થાય? વધતો જાય. તો અહીંયા આપણે આલેખની અંદર જોઈએ કે અહીંયા આપણે સૌથી પહેલા લીધો છે પ્રક્રિયક. અહીંયા આપણા જોડે શું છે? પ્રક્રિયક છે. આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર પ્રક્રિયક છે. કયો પ્રક્રિયક? AB છે. ત્યારે આ પોઈન્ટ ઉપર નિપજ એ 0 છે. નિપજની ટકાવારી કેટલી છે? 0%. જ્યારે અહીંયા 100% છે. હવે સમયની સાથે પ્રક્રિયક A અને B ની સાંદ્રતામાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થતો જશે? આ રીતે ઘટાડો થશે. અને પછી A અને B ની સાંદ્રતા કોન્સ્ટન્ટ થશે. તે જ પ્રમાણે નિપજની સાંદ્રતામાં શું થતો જશે? વધારો થશે. અને પછી તે કોન્સ્ટન્ટ થશે. એનો મતલબ કે આ જે બોર્ડર લાઈન બની તે સ્થિતિએ આપણી પ્રક્રિયક AB અને CD નિપજ વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાતું હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન આપણે ગતિશીલ કહીએ છીએ. સંતુલન કેવું કહીએ છીએ? ગતિશીલ કહીએ છીએ. તો સંતુલન ગતિશીલ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો તેને સમજવા માટે આપણે હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કરીએ છીએ અને તે એમોનિયાના ઉત્પાદનનું સમીકરણ પણ જાણીએ છીએ. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની અંદર આપણે બંધ પાત્રની અંદર અહીં આપણે લઈશું ડાયનાઇટ્રોજન પ્લસ ડાયહાઇડ્રોજન. શરૂઆતમાં આપણે એક પ્રયોગ નહીં કરીએ, આવા 3-4 કન્ટેનર લઈશું. આ રીતે આ એક પાત્ર, બીજું પાત્ર, ત્રીજું પાત્ર, અને દરેક પાત્રની અંદર એક સરખી માત્રામાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ ભરીએ. પહેલા કન્ટેનરમાં ભર્યું, બીજામાં ભર્યું, ત્રીજામાં ભર્યું અને ચોથામાં ભર્યું. અને પછી ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનની આપણે ઊંચા તાપમાને અને દબાણે તેમની વચ્ચે પ્રક્રિયા શરૂ કરીએ. હવે પ્રક્રિયા શરૂ કરીશું ત્યારે N2 અને H2 ની માત્રા શરૂઆતમાં 100% બધા પાત્રોમાં હતી. હવે આપણે અડધો કલાક થયો પછી આપણે નક્કી કરીએ કે ચલો પહેલા કન્ટેનરનું અડધો કલાક પછી કેટલો N2 H2 વપરાયો તે માપીએ, પછીના અડધા કલાક પછી 1.5 કલાક પછી 2 કલાક પછી. તો 3-4 કન્ટેનરની અંદર આપણે અમુક સમયના અંતરે ન વપરાયેલા હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું પ્રમાણ માપીએ છીએ. પણ જ્યારે હું ચોથા કન્ટેનર ઉપર ગયો તો ત્યાં મને મિશ્રણનું સંગઠન મળ્યું. કારણ કે પહેલા કન્ટેનરથી એમોનિયા બનવાની શરૂઆત થઈ, બરાબર. 30 મિનિટ પછી ધારો કે એમાંથી 25% નાઇટ્રોજન હાઇડ્રોજન વપરાય, પછીના કલાક પછી માપી તો 50% વપરાય. પછી એવા કન્ટેનર ઉપર પહોંચ્યો કે ત્યાં મને નાઇટ્રોજન અને હાઇડ્રોજન તથા એમોનિયાનું એક મિશ્રણનું સંગઠન મળ્યું. એટલે ત્યાં સંગઠન મિશ્રણનું એક અચળ મૂલ્ય મળી ગયું કે હાઇડ્રોજનનું મૂલ્ય ચોક્કસ થઈ ગયું, નાઇટ્રોજનનું ચોક્કસ થઈ ગયું અને એમોનિયાનું. અને ત્યાં આપણને સંતુલન જોવા મળ્યું. એટલે કે અહીંયા પ્રક્રિયાની અંદર મને આ રીતે સંતુલન મળ્યું. હવે જ્યારે મેં એનું સંગઠન મિશ્રણનું પ્રમાણ માપ્યું તો આનું પ્રમાણ 1:3 અને આ 2 મળ્યું. છતાં પણ મને ખબર પડી નહીં. ચલો પ્રક્રિયા શરૂ થઈ, સંગઠન થયું, મિશ્રણ પણ થયું, સંતુલન પણ થયું. પણ જાણવું છે સંતુલન ગતિશીલ છે કે નહીં. તો તેને જાણવા માટે હવે આપણે શું કરીએ? ડાયનાઇટ્રોજનનો બીજો બ્રધર લઈએ. હાઇડ્રોજનના 3 સંતાન, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ.
હવે હાઇડ્રોજનના સ્થાને હું ડ્યુટેરિયમ લઉં. હાઇડ્રોજનના સ્થાને શું લઉં? ડ્યુટેરિયમ 3d2. તો ત્યાં જેવી રીતે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા સાથેનું એક સંગઠન મિશ્રણ મળ્યું, તેવું જ મિશ્રણ N2 અને D2 સાથેની પ્રક્રિયાથી ND3 મળ્યું. શું મળ્યું? ND3 મળ્યું. એટલે આમાં પણ સંતુલન થયું, આમાં પણ સંતુલન થયું. હવે એને વધુ સ્પષ્ટ જાણવા માટે આ બંને જે અલગ અલગ કન્ટેનરમાં હતા એને મેં એક જ પાત્રમાં બંનેને ભેગી કરી નાખી, આખા મિશ્રણને. આ જે સંગઠન મિશ્રણ હતું નંબર 1, એની જ અંદર બીજું સંગઠન મિશ્રણ મૂકી દીધું N2 પ્લસ D2 નું ND3 વાળું. બરાબર. તો શરૂઆતમાં તો એ સંગઠન મિશ્રણ એમને એમ જ રહ્યું, પણ થોડાક સમય પછી હવે એની અંદર રહેલા જે પણ ઘટકો છે એ ઘટકોનું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધન વડે તેમનું અવલોકન કરવામાં આવ્યું, વજન માપવામાં આવ્યું, તો ત્યાં અનએક્સપેક્ટેડ વજન જાણવા મળે. પ્રક્રિયાની અંદર એમોનિયાનું વજન કેટલું થાય? 17 મોલર માસ થાય. તો જ્યારે મેં એનું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા અવલોકન કર્યું તો ત્યાં અહીંયા આપણને જુદા જુદા સંગઠનોમાંથી મળતી નવી નવી કમ્પાઉન્ડના નવા નવા વજન મળે. એવું જાણવા મળ્યું કે જ્યારે બે સંગઠનને ભેગા કર્યા તો તે સંગઠનમાં જાણવા મળ્યું કે ત્યાં NH3 પણ હાજર છે, ત્યાં NH2D પણ હાજર છે, ત્યાં NHD2 પણ હાજર છે અને ND3 પણ બની ગયું. રિપ્લેસ થતા ગયા થોડા થોડા હાઇડ્રોજનના ડ્યુટેરિયમ એકબીજામાં. એટલે આવી 4 આઇટમ મળી. સાથે સાથે સંતુલનમાં H2 પણ મળ્યું, HD પણ મળ્યું અને DD પણ મળ્યું, એટલે D2 પણ મળ્યું. જો પ્રક્રિયામાં સંતુલન ગતિશીલ ન હોત તો આવી એક પણ સ્પીસીઝ ત્યાં મિશ્રણમાં બનત નહીં, પણ આવી બધી જ સ્પીસીઝો ત્યાં જોવા મળી. એટલે એના ઉપરથી સાબિત થયું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાય તો તે સંતુલન પણ ગતિશીલ હોય છે. તો આપણે આ જે આખો પ્રયોગ ભણ્યા એને થોડું શબ્દમાં જોઈ લઈએ. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના બનાવવાની પ્રક્રિયાના શ્રેણીબદ્ધ પ્રયોગોમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનના ચોક્કસ જથ્થા લઈને ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા શરૂ કરી અને અમુક અમુક સમયના અંતરે એમોનિયાનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. એમોનિયાનું પ્રમાણ નક્કી કરો તો સાથે સાથે ન વપરાયેલા ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું પ્રમાણ પણ જાણી શકાય છે. એટલે કે ન વપરાયેલા ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજનનું પ્રમાણ પણ માપી શકાય છે. પરંતુ અવલોકન પરથી એવું જાણવા મળ્યું કે અમુક સમય પછી પ્રક્રિયામાં પ્રક્રિયકોની હાજરી હોવા છતાં મિશ્રણનું સંગઠન અચળ બની જાય છે. એટલે અહીંયા આ પ્રક્રિયકો તો હાજર છે જ, છતાં પણ મિશ્રણમાં સંગઠન કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. એટલે એની હાજરીમાં જ પ્રક્રિયામાં શું થયું? સંતુલન સ્થપાઈ ગયું. શું સ્થપાયું? સંતુલન. એટલે સંગઠનની સાંદ્રતા અચળ દર્શાવે છે કે તે સંતુલને પહોંચી ગયું છે. ક્યાં પહોંચી ગયું? સંતુલને. હવે એને વધુ સમજવા માટે આપણે શું કર્યું કે આપણે કહ્યું ડાયહાઇડ્રોજનના સ્થાને ડ્યુટેરિયમનો ઉપયોગ કરીએ. તો જે રીતે હાઇડ્રોજન ડાયનાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તે જ રીતે ડ્યુટેરિયમ પણ તેની સાથે પ્રક્રિયા કરી અને સમાન સંગઠન ધરાવતું તેને સંતુલન પ્રાપ્ત કર્યું. હવે આ રીતે જે સંતુલન પ્રાપ્ત કર્યા એ સંતુલન પ્રાપ્ત થયા ત્યારે H2 માંથી NH3 બન્યો, તો D2 વાપરવાથી ND3 આપણને ત્યાં મળે છે. ફરક એટલો જ થયો બંને પ્રક્રિયામાં કે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી NH3 બને અને ડ્યુટેરિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયાથી ND3 મળતો હોય છે. તો સંતુલન પ્રાપ્ત થયા પછી
આ બંને મિશ્રણોને મિશ્ર કરીએ છીએ તો આ મિશ્રણ થોડાક સમય માટે એમના એમ રહે છે. એટલે છેલ્લે મેં કહ્યું કે N2 + H2 NH3 એક મિશ્રણ, N2 + D2 ND3 બીજું મિશ્રણ. હવે બંને મિશ્રણોને શું કર્યા? ભેગા કર્યા. અને બંને મિશ્રણોને ભેગા કર્યા તો થોડા સમય સુધી તો એમના એમ જ રહે, પણ આગળ જતા દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે એમોનિયા અને ડ્યુટેરિયમ વાળા એમોનિયા ધરાવતા ઘણા બધા રૂપ આપણને જોવા મળે. NH3 તો મળ્યું, પણ સાથે સાથે ડ્યુટેરિયમ વાળા એમોનિયાના પણ બીજા સ્વરૂપો જોવા મળે. કારણ કે ડ્યુટેરિયમનું મોલર માસ 2 છે, હાઇડ્રોજનનો મોલર માસ કેટલો? 1. એટલે અહીંયા આપણે ડ્યુટેરિયમ જેમ જેમ ઉમેરાતો જશે એમ મોલર માસ પણ શું થતું જોયું? આપણને વધારે મોટું જોવા મળ્યું. એટલે આપણને NH3, NH2D, NHD2, ND3 જોવા મળ્યું. એ જ પ્રમાણે ડાયહાઇડ્રોજન અને ડ્યુટેરિયમના પણ સ્વરૂપ જોવા મળે. H2, HD અને D2 ત્યાં હાજર જોવા મળે. આથી કહી શકાયું કે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ ચાલુ રહેતી હોય છે. બંને પ્રક્રિયાઓ ત્યાં શું રહે? ચાલુ રહેતી હોય. તો એનો આલેખ છે. આલેખની અંદર આપણે સૌથી વધારે માત્રામાં શું લઈએ છીએ? હાઇડ્રોજન. ઇક્વેશન ઉપરથી જ ખબર પડે કે N2 + 3H2 રિવર્સેબલ 2NH3. સમજો તો અહીંયા સૌથી વધુ માત્રામાં 3 મોલ હાઇડ્રોજન છે, માટે ટોપ ઉપર હાઇડ્રોજન. ટોપ ઉપર શું આવશે? હાઇડ્રોજન આવશે. ત્યાર પછી નાઇટ્રોજન, ત્યાર પછી શું આવશે? નાઇટ્રોજન, અને ત્યાર પછી એમોનિયા. તો હાઇડ્રોજન સમયની સાથે વપરાશે આ રીતે, તેની મોલ સંખ્યા ઘટશે. નાઇટ્રોજનની મોલ સંખ્યા ઘટશે, પછી એનું સંતુલન થશે આ રીતે, પછી સંતુલન થશે અહીંયા પણ. ત્યાર પછી એમોનિયા બને તો એમોનિયાની સાંદ્રતા પણ વધતી ગઈ. પણ આ લાઈન ઉપરથી આપણે ક્રોસ ઊભો મારી દઈએ તો આપણે કહી શકીએ કે આ ઘટનાએ આ સ્થાન ઉપર હાઇડ્રોજન, નાઇટ્રોજન અને એમોનિયા વચ્ચે સંતુલન થાય છે. તો આ હતું આપણું રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ. ઓકે, તો હવે આ જ પ્રમાણે આપણે H2 + I2 રિવર્સેબલ 2HI પ્રક્રિયાની વાત કરીએ. આની અંદર પણ રાસાયણિક સંતુલન છે. આની અંદર પણ શું છે? રાસાયણિક સંતુલન છે. તો અહીંયા બે આલેખ ભેગા કરેલા છે. સૌથી પહેલું અહીંયા સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે લઈએ છીએ હાઇડ્રોજન અને આયોડિન, H2 + I2 જે શરૂઆતના પ્રક્રિયકો છે. H2 + I2 જેની સાંદ્રતા ખૂબ જ વધુ છે. હવે પ્રક્રિયા શરૂ થશે ત્યારે 0 સમયે આની સાંદ્રતા 100% હતી, ત્યારે નિપજની સાંદ્રતા 0%. સમયની સાથે H2I2 વપરાતા જશે અને એની સાંદ્રતા શું થાય? ઘટતી જશે. પછી તેની સાંદ્રતા કેવું થશે? કોન્સ્ટન્ટ, અચળ બનતી હોય છે આ રીતે. સાથે સાથે તેનો પુરોગામી પ્રક્રિયા વેગ પણ ઘટે. હવે જેવો આ વપરાવાની શરૂઆત કરી H2 અને I2 ની અને HI બનવાની શરૂઆત થઈ નિપજ, તો HI બનતા એની સાંદ્રતામાં વધારો થતો ગયો. પછી એની સાંદ્રતા કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ થઈ ગઈ. કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ, એટલે અચળ થઈ ગઈ. અને ત્યાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધ્યો. પ્રતિગામી પ્રક્રિયા વેગ વધે છે. આ એક આલેખ આ રીતે કે, એટલે આપણી પ્રક્રિયા આ રીતે છે. ફર્સ્ટ રિએક્શન આ રીતે H2 + I2 gives 2HI વાળી પ્રક્રિયા. હવે તો આ પ્રક્રિયા પુરોગામી. હવે આપણે પ્રતિગામી કરી દઈએ તો 2HI gives H2 + I2. પ્રક્રિયાની દિશા ઉલટાવી દીધી અને તે પ્રક્રિયા આપણે કઈ બનાવી? પ્રતિગામી. તો પ્રતિગામીમાં તમે જુઓ તો પ્રક્રિયક 100% છે. પ્રક્રિયક કેવો છે? 0 સમયે 100% છે. 0 સમયે પ્રક્રિયક 100%. કોણ? HI. હવે HI સમયની સાથે શું થાય? ઘટતો જશે.
એટલે પ્રતિગામી પ્રક્રિયાની અંદર હવે HI સાંદ્રતા ઘટે છે અને H2 સાંદ્રતા સમયની સાથે શું થાય? વધે. અને પછી પાછું શું થશે? સંતુલન સ્થપાય. એટલે પ્રક્રિયા બંને દિશામાં સમાન વેગથી થતી હોય. પુરોગામી દિશા અને પ્રતિગામી દિશામાં જ્યારે સંતુલન સ્થપાતું હોય છે ત્યારે તેમના પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સરખા થાય અને સંતુલન મેળવે ત્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાના મૂલ્યો અચળ થતા હોય છે. તો હવે આગળ વધીએ આપણે તો રાસાયણિક સંતુલનની લાક્ષણિકતાઓ. રાસાયણિક સંતુલનની અંદર પ્રતિવર્તી પ્રક્રિયા ફક્ત રાસાયણિક પ્રક્રિયાઓમાં થતી હોય છે. રાસાયણિક સંતુલનમાં પ્રતિવર્તી પ્રક્રિયા ફક્ત રાસાયણિક પ્રક્રિયામાં જ થાય. રાસાયણિક સંતુલન સમયે કેટલાક ગુણધર્મો જેમ કે દબાણ, સાંદ્રતા, ઘનતા અને રંગ જે બદલાતા નથી, એનો મતલબ તે અચળ રહેતા હોય છે. કેવા રહેતા હોય છે? અચળ. રાસાયણિક સંતુલન સમયે કેટલાક ગુણધર્મો જેમ કે દબાણ, સાંદ્રતા, ઘનતા અને રંગ અચળ રહેતા હોય છે. રાસાયણિક સંતુલનની પ્રતિક્રિયાની બંને બાજુએથી પ્રાપ્ત થઈ શકે છે. રાસાયણિક સંતુલનની જે પ્રતિક્રિયાત્મકતા છે, જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા બંને બાજુથી થાય, જે આપણે HI આલેખ વડે સમજ્યા. H2I2 વચ્ચે પ્રક્રિયા થઈ અને પછી ત્યાંથી HI બન્યો. આ બાજુથી જોયું તો HI પાછો રિવર્સ ગયો અને ફરી પાછો H2I2 બન્યો. એટલે બંને બાજુ થાય. બરાબર. તો રાસાયણિક સંતુલન પ્રક્રિયા અટકતી નથી, પરંતુ તે બંને દિશામાં સતત ડાયનેમિક હોય છે, એટલે કે ગતિશીલ હોય છે. ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય. ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય અને ઝડપથી સંતુલન પ્રાપ્ત કરે. તો જેવું સંતુલન ઝડપથી પ્રાપ્ત થતું હોય તો તેમના પુરોગામી પ્રતિગામી વેગ પણ એટલી જ ગતિથી વધતા હોય છે અને તેના મૂલ્યો કેવા થઈ જાય? છેલ્લે સંતુલન થાય ત્યારે સમાન થતા હોય છે. હવે આપણે રાસાયણિક સંતુલનનો નિયમ. તો રાસાયણિક સંતુલનના નિયમની વાત કરીએ તો પહેલાના સમયમાં આપણે સાંદ્રતા શબ્દ વાપરતા ન હતા. કોન્સન્ટ્રેશન શબ્દ હતો જ નહીં, સાંદ્રતા. તે સમયે સક્રિય દર અથવા તો જથ્થો ઓળખવામાં આવતો હતો. એક્ટિવેશન માસ, સાંદ્રતા શબ્દ નહોતો, પણ ત્યાં સુધી એક્ટિવેશન માસ, સક્રિય જથ્થાનો ઉપયોગ થતો હતો. તો સક્રિય દર એટલે શું? સક્રિય દર એટલે મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર એટલે મોલર સાંદ્રતા અથવા તો વાતાવરણમાં રહેલ પ્રક્રિયાકારક વાયુના દબાણમાં પ્રક્રિયકની સાંદ્રતાને કહેવામાં આવતી હતી સક્રિય દર. કેવો શબ્દ એ? વાતાવરણમાં રહેલા પ્રક્રિયાકારક વાયુના દબાણ, એ વાયુનું દબાણ, એને કહેવામાં આવતું હતું પ્રક્રિયકની સાંદ્રતા, જેને કહેવામાં આવે છે સક્રિય દર કહેવાય છે. આ સક્રિય દરની વાત કરીએ તો વાયુ અને દ્રાવણો ના કિસ્સામાં મોલર સાંદ્રતાનો અર્થ થશે પ્રતિ લિટર હાજર ગ્રામ અણુની સંખ્યા. આપણે કોન્સન્ટ્રેશન જાણીએ છીએ, મોલારિટી. પ્રતિ લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા. પણ એ સમયે મોલ શોધાયેલું જ નહોતું, મોલ શબ્દ હતો જ નહીં. એટલે ત્યાં વપરાતો હતો શબ્દ કયો? સક્રિયતા માટે પ્રતિ લિટર દ્રાવણમાં હાજર દ્રાવ્યના ગ્રામ અણુની સંખ્યા. પ્રતિ લિટર હાજર ગ્રામ અણુની સંખ્યા ક્યાં? દ્રાવણમાં. અને એને કહેવામાં આવતું હતું સક્રિય દર કહેવાતું હતું. સક્રિય દરને સામાન્ય રીતે ચોરસ કૌંસની અંદર તેને દર્શાવવામાં આવે છે. અને આ સક્રિય દર પાછળ જતા તે કન્વર્ટ થઈ ગયું અને એને માટે વપરાયો શબ્દ સાંદ્રતા. તો આ સક્રિય દર પરથી સક્રિય જથ્થાનો નિયમ રજૂ થયો.
અને તે નિયમ રજૂ કર્યો હતો નોર્વેના વૈજ્ઞાનિક ગુલબર્ગ અને વાઘ નામના વૈજ્ઞાનિકે. તો ગુલબર્ગ અને વાઘ નામના વૈજ્ઞાનિકે સક્રિય જથ્થાનો નિયમ આપ્યો કે તેમને કહ્યું કે નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. સક્રિય જથ્થાનો નિયમ જે ગુલબર્ગ અને વાઘ નામના વૈજ્ઞાનિકે આપેલો, તેમને કહ્યું કે નિયત તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રેટ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો તેને આપણે સમજવા માટે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે એક સામાન્ય પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ, જેમાં પ્રક્રિયાની અંદર A થી B નિપજ બને, પ્રક્રિયા A અને B વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C અને D બને, અને નિપજ C અને D માંથી પ્રતિગામી પ્રક્રિયામાં બનશે A પ્લસ B પ્રક્રિયક અને સંતુલન સ્થપાય. તો પુરોગામી પ્રક્રિયા ફક્ત લખીએ તો પુરોગામી પ્રક્રિયા એટલે A પ્લસ B gives C પ્લસ D. તો પુરોગામી પ્રક્રિયા માટે વેગ સમીકરણ શું થાય? તો અહીં પ્રક્રિયક A છે અને પ્રક્રિયક B છે, એની સાથે કોઈ સંખ્યા ગુણાંકમાં નથી, માટે તેમનો ઘાતાંક કેટલો લખાય? 1. પણ આપણે એક ઘાતાંક કોઈના માટે લખતા નથી. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ શું? તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો વેગ ચલે છે A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. માટે સપ્રમાણતા અચળાંક દૂર કરી દઉં તો પુરોગામી પ્રક્રિયાના વેગ બરાબર ફોરવર્ડ F એ ફોરવર્ડ પુરોગામી માટેનો કોન્સ્ટન્ટ અચળાંક મૂક્યો, તો પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર kF A ઇન્ટુ B. આ થયો પુરોગામી પ્રક્રિયાનો વેગ. ઓકે, તો આ જ પ્રમાણે પ્રતિગામી પ્રક્રિયા માટે વાત કરીએ તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ચલે છે. પ્રતિગામી એટલે રિવર્સ. રિવર્સમાં કોણ પ્રક્રિયક બની ગયા? C અને D. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ચલે છે C ઇન્ટુ D. હવે સપ્રમાણતા દૂર કરી દઉં તો પ્રતિગામી એટલે બેકવર્ડ રિએક્શન. બેકવર્ડ તો જેમ ફોરવર્ડ માટે F વાપર્યો તે રીતે બેકવર્ડ માટે B વાપરીશું, માટે KB બરાબર C ઇન્ટુ D. પણ જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે તમે જાણો છો કે સંતુલન પ્રાપ્ત થાય ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ બંને સમાન હોય છે. એટલે આપણે લખી શકીએ કે KF A ઇન્ટુ B બરાબર KB C ઇન્ટુ D. માટે કોન્સ્ટન્ટ એક બાજુ લઈએ તો આપણે લખી શકીએ KF અપોન KB ઇઝ ઇક્વલ ટુ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. જ્યાં KF અપોન KB બંને અચળાંકો છે તો તેની જગ્યાએ પ્રક્રિયાનો સંતુલન અચળાંક મૂકી દીધો K. તો આપણને ઇક્વેશન મળશે K બરાબર C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ઇન્ટુ B. આ થયો સક્રિય જથ્થાનો નિયમ, અને તે નિયમ પરથી પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સૂત્ર. તો પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સૂત્ર શું થયું? તો સંતુલન અચળાંક K બરાબર આપણે કહી શકાય કે નિપજોની સાંદ્રતા ભાગ્યા શું લખાય? પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ હતો આપણો સક્રિય જથ્થાનો નિયમ. તો આ સક્રિય જથ્થાના નિયમની મદદથી આપણે જુદી જુદી પ્રક્રિયા માટે વપરાતા જુદા જુદા સંતુલન અચળાંક માટેના સમીકરણ પણ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું સંતુલન અચળાંક Kc, Kp અને Kx. તો એ છે શું, કેવી રીતે લખાય તે હવે જોઈશું. તો તેના માટે નિયમ હતો. આપણે આગળ જે નિયમ ભણી ગયા તે જ નિયમ છે, પણ થોડુંક ફેરફાર. કેમ?
કારણ કે આગળની A+B પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજોમાં મોલ કેટલો હતો? 1 હતો. એટલે તત્વયોગમિતિ ગુણાંક 1 હતો. પણ તત્વયોગમિતિ ગુણાંકો જુદા જુદા હોય તો તેના માટે નિયમ લખ્યો કે આપેલ તાપમાને પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાં અનુરૂપ તત્વયોગમિતિને ઘાતાંક તરીકે લેવાનું. આપણે આગળ સમીકરણ શું લખ્યું? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા લખ્યું ને, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે આપણે એની સાથે શું લેવાનું? નિપજની સાંદ્રતાની ઘાતાંકમાં તત્વયોગમિતિ ગુણાંક અને ભાગ્યા નીચેના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અને તેનો ઘાતાંક એટલે તત્વયોગમિતિ ગુણાંક નો ભાગાકાર, અને તેનું મૂલ્ય કેવું થઈ જાય? અચળ થાય. તેને કહેવામાં આવશે સંતુલનનો નિયમ. એટલે કે નિપજની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા અને તેને પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વયોગમિતિ ગુણાંકને ઘાતાંક તરીકે લઈને ભાગવાથી અચળ મૂલ્ય મળે. તેને જ કહેવાય પ્રક્રિયાનો સંતુલન અચળાંક. તો તેના માટે એક આપણે સામાન્ય પ્રક્રિયા સમીકરણ લખીશું. સામાન્ય પ્રક્રિયા સમીકરણ પ્રતિવર્તીમાં પ્રક્રિયક A+B તેમની વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C+D મળે છે. તો આ થયો આપણો ફોરવર્ડ વેગ, આ થયો બેકવર્ડ વેગ. આ પ્રક્રિયાની અંદર કેપિટલ B પ્રક્રિયક છે, જ્યારે કેપિટલ C કેપિટલ D નિપજ છે. જ્યારે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ d એ તેમના તત્વ યોગમિતીય ગુણાંકો છે. જે તેમના શું તત્વ યોગમિતીય ગુણાંકો છે. હવે આ સમીકરણને હું જુદી જુદી 3 કન્ડિશનમાં લખી શકું. જો રિએક્શન દ્રાવણમાં થતું હોય અને જો બધા જ ઘટકો એ લિક્વિડ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે, તો તેના સંતુલન અચળાંકને આપણે સાંદ્રતાના સ્વરૂપમાં લખીએ છીએ. આપણે આગળ શીખ્યા હમણાં કે સંતુલન અચળાંક K બરાબર શું થશે? તો C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. તો હવે આપણે આને Kc ના સ્વરૂપે લખવું છે. પણ કયું કે નિપજોના જે સાંદ્રતા છે એ સાંદ્રતાને તેના તત્વયોગમિતીય ગુણાંકોને ક્યાં લેવાના? ઘાતાંકમાં. તો આના માટે Kc સમીકરણ શું બને? તો Kc બરાબર C⁻C તત્વયોગમિતિ ગુણાંક C, D⁻ તત્વયોગમિતિ ગુણાંક D છેદમાં તે જ પ્રમાણે ભાગાકારમાં પ્રક્રિયક A ની A ઘાત ઇન્ટુ B ની B ઘાત. કયા સ્વરૂપે? જ્યારે પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય અને બધા જ ઘટકો કેવા હોય? એક્વિયસ. તો ત્યાં આપણે કોન્સન્ટ્રેશન વાપરીએ છીએ. પરંતુ જો પ્રક્રિયાની અંદર આ બધા ઘટકો વાયુરૂપ અવસ્થામાં હોય તો આપણું સમીકરણ શું હતું? A+B રિવર્સેબલ C+D આ રીતે હતું. હવે જો આ જ ઘટકો બધા વાયુરૂપ અવસ્થામાં હોય તો વાયુરૂપ અવસ્થામાં હોય તો દરેકને પોતાનું શું હોય? દબાણ હોય. બરાબર? દરેકને પોતાનું શું હોય? આંશિક દબાણ હોય. એટલે A, B, C અને D નું દરેકનું આંશિક દબાણ થશે. શું થશે? દરેકનું આંશિક દબાણ. કયા કયા દબાણ થશે? તો PA, PB, PC અને PD. તો હવે આના માટે Kp નું સમીકરણ લખવું હોય તો
તો કેપી ઇઝ ઇક્વલ ટુ પીસી રેસ ટુ સી, પીડી રેસ ટુ ડી, પીએ રેસ ટુ એ અને પીબી રેસ ટુ બી. કઈ કન્ડિશનમાં? જ્યારે દરેક ઘટક વાયુરૂપ અવસ્થામાં હોય ત્યારે. આ રીતે ઇક્વેશન લખી શકાય. જો આપણે અહીંયા કોન્સન્ટ્રેશનનો ઉપયોગ કરીએ તો એ બી સી ડી ની સાંદ્રતા, એ બી સી ડી ની સાંદ્રતા મોલ ફ્રેક્શનમાં, મોલ ફ્રેક્શન એટલે મોલ અંશમાં હોય તો આપણે લખી શું શકીએ? XA, XB, XC અને XD. માટે KX બરાબર સમીકરણ થશે XC રેસ ટુ C, XD રેસ ટુ D, XB રેસ ટુ B, અરે સોરી પહેલા એ લખીશું, XA રેસ ટુ A અને XB રેસ ટુ B. તો આ થયું મોલ અંશના સંદર્ભમાં પ્રક્રિયાનો સંતુલન અચળાંક. આની ઉપરથી તમને ઘણા બધા નાના નાના MCQ પૂછી શકે. કેવી રીતે? તો તે આપણે જોઈએ કે તમને પૂછે કે નીચે આપેલી સંતુલિત પ્રક્રિયા માટે કેપી, કેસી અને કેએક્સ ના સમીકરણો લખો. તો આના માટે સંતુલિત સમીકરણ લખી દઈએ. કેપી કેસી માટે સાવ સહેલું છે. આનો તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો છે? 1. આનો તત્વયુગ્મિતિ ગુણાંક 1, આનો તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે. માટે કેસી ના સ્વરૂપમાં સમીકરણ લખવું હોય તો કેસી બરાબર કોન્સન્ટ્રેશન HI ગેસની સાંદ્રતાનો વર્ગ છેદમાં કોન્સન્ટ્રેશન H2 ગેસની સાંદ્રતા ઇન્ટુ I2 ગેસની સાંદ્રતા. આ કેસીના સ્વરૂપમાં થયું. કેપીના સ્વરૂપમાં લખવું હોય તો કેપી બરાબર P HI ગેસનો સ્ક્વેર P H2 ગેસ ઇન્ટુ P I2 ગેસ. એ જ પ્રમાણે KX ના સ્વરૂપમાં લખવું હોય તો KX બરાબર X HI ગેસ, તેનો તત્વયુગ્મિતિ ગુણાંક 2, X H2 ગેસ અને X I2 ગેસ. તો જે રીતે આપણે H2 I2 માટે સમીકરણ લખ્યું એ જ રીતે આના માટે પણ બનાવી શકાય. સરસ મજાનું એ ચેપ્ટર, બરાબર. અહીંયા તમારો બેઝિક કોન્સેપ્ટ કમ્પ્લીટ હશે. કેવી રીતે ઇક્વેશન સંતુલન અચળાંક લખવું, તો તમને એક્ઝામ્પલની અંદર આ બધી રીતે નિપજને કેવી રીતે લખવું, પ્રક્રિયા કેવી રીતે લખવું તે તમને આવડતું હશે તો દાખલા તમે ખૂબ જ સહેલાઈથી ગણી શકશો અને એક્ઝામ્પલ ખૂબ જ સહેલાઈ, બરાબર. એ આપણે જોઈશું એ વખતે. તો આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. તો આના માટે કેસીનું સમીકરણ લખવું છે. તો કેસીનું સમીકરણ લખીએ પહેલા બધાના સ્ટોક્યોમેટ્રી લખી દે. તત્વયુગ્મિતિ ગુણાંક આનો 4, આનો 5, આનો 4, આનો 6. તો કેસીનું સમીકરણ શું થશે? તો કેસી ઇઝ ઇક્વલ ટુ NO ગેસની સાંદ્રતાની 4 ઘાત, H2O લિક્વિડની સાંદ્રતાની 6 ઘાત છેદમાં NH3 ગેસની 4 ઘાત, O2 ગેસની 5 ઘાત. આ થયું કેસી માટે સમીકરણ. કેપી માટે લખવું હોય તો કેપી બરાબર P NO ગેસની 4 ઘાત ઇન્ટુ P H2O ગેસ, સોરી એ ગેસ હતું, તેની 6 ઘાત છેદમાં PNH3 ગેસની 4 ઘાત અને P O2 ગેસની 5 ઘાત. તે જ પ્રમાણે KX માટે સમીકરણ લખવું હોય તો KX બરાબર X NO ગેસની 4 ઘાત, X H2O ગેસની 6 ઘાત છેદમાં X NH3 ની 4 ઘાત અને X O2 ગેસની 5 ઘાત. તો આ રીતે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ. ઓકે. તો હવે આપણે
ત્રણ સંતુલન અચળાંકો જોયા, કેપી, કેસી અને કેએક્સ. કેવી રીતે ઇક્વેશન લખાય તેના વિશે. પણ હવે આપણે એવું જાણવું છે કે આ બધાને એકબીજા સાથે શું સંબંધ છે. કાકા, બાપા, મામા, ફોઈ, દાદા, દાદી કેવો સંબંધ છે તેનો સંબંધ જોવો છે. સંબંધો તો બીજા ઘણા બધા છે, પણ આપણે અહીંયા હાલ જોઈશું કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ સમજવા માટે આપણે એક સંતુલિત વાયુરૂપ પ્રતિવર્તી પ્રક્રિયા લઈશું. વાયુરૂપ પ્રતિવર્તી પ્રક્રિયા. તો સંતુલિત વાયુરૂપ પ્રતિવર્તી પ્રક્રિયા જેમાં વાયુરૂપ પ્રક્રિયક A નો તત્વવેગમિતિ ગુણાંક A પ્લસ વાયુરૂપ પ્રક્રિયક B નો તત્વવેગમિતિ ગુણાંક B વચ્ચે રિએક્શન થઈ અને વાયુરૂપ નિપજ C જેનો તત્વવેગમિતિ ગુણાંક C છે અને વાયુરૂપ નિપજ D જેનો તત્વવેગમિતિ ગુણાંક D છે. ઓકે, બધું નોટ્સની અંદર કમ્પ્લીટ લખેલું હશે. અહીંયા આપણે ખાલી ઇક્વેશન તારવીએ છીએ. તો અહીં આપણે વાયુરૂપ અવસ્થામાં છે. તો પ્રક્રિયક A, B અને C, પ્રક્રિયક A, B અને નિપજ C, D ની કોન્સન્ટ્રેશન સાંદ્રતાને આપણે લઈએ CA, CB, કોન્સન્ટ્રેશન એટલે C, ચોરસ કૌંસની જગ્યાએ C લખી દીધો, CC અને CD ના સ્વરૂપમાં લઈએ. કોન્સન્ટ્રેશનને આપણે C ના સ્વરૂપે લઈએ તો CD. તો હવે આના કેસીનું સમીકરણ શું? તો કેસીનું સમીકરણ તમે જાણો છો, તત્વવેગમિતિ ગુણાંક A, B, C અને D છે. તો આપણે લખીશું શું? C ની સાંદ્રતાની C ઘાત, D ની સાંદ્રતાની D ઘાત છેદમાં A ની સાંદ્રતાની A ઘાત અને B ની સાંદ્રતાની B ઘાત. આ રીતે લખીશું. હવે જો આપણે A, B અને C, A, B, C અને D ને જો તમે વાયુરૂપ ઘટક તરીકે લઈએ તો દરેક પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયા મિશ્રણ બંધ પાત્રમાં હોય તો બંધ પાત્રનું કુલ દબાણ થાય અને કુલ દબાણ ડાલ્ટનના નિયમ પ્રમાણે થાય. એ પણ યાદ છે ને? તો કુલ દબાણ એટલે દરેક વાયુના વ્યક્તિગત દબાણનો સરવાળો, એને કહેવાય ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો એનો યુઝ આપણે અહીંયા નથી કરવાનો. પણ જ્યારે બંધ પાત્રમાં વાયુરૂપ ઘટકો હોય તો દરેક વાયુને પોતાનું બિચારાનું વ્યક્તિગત દબાણ તો હોય જ. તો અહીંયા આપણે A, B અને નિપજ C, D ના આંશિક દબાણ આપણે લઈએ અનુક્રમે PA, PB અને PC, PD ના સ્વરૂપમાં લઈએ. તો KP નું સૂત્ર શું બને? તો KP બરાબર PC રેઝ ટુ C, PD રેઝ ટુ D, PA રેઝ ટુ A અને PB રેઝ ટુ B થશે. આ થયું KP નું સમીકરણ. તો બંધ પાત્રમાં દરેક વાયુનું આંશિક દબાણ કેવી રીતે શોધી શકાય? તો દરેક વાયુનું આંશિક દબાણ શોધવા માટે આપણા જોડે છે આદર્શ વાયુ સમીકરણ. યાદ છે? આદર્શ વાયુ સમીકરણ PV is equal to nRT. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેપી કેસી વચ્ચેનો રિલેશન શું છે તે ધ્યાનથી જુઓ. તો PV બરાબર nRT. P એટલે વાયુનું આંશિક દબાણ. તો હું આ રીતે લખું કે P બરાબર N/V/RT લખી શકાય. જ્યાં N/V એટલે બેટા મોલ પ્રતિ લીટર અને મોલ પ્રતિ લીટર એને કહેવાય સાંદ્રતા, મોલારિટી. એને આપણે કહીશું C, સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. શું કહીશું? C, સાંદ્રતા. માટે આપણું ઇક્વેશન બન્યું કે P બરાબર CRT. P બરાબર CRT સમીકરણ બન્યું. તો દરેક વાયુ માટે એનું આંશિક દબાણ આદર્શ વાયુ મુજબ લખે તો શું બને? તો એનું આંશિક દબાણ PA બરાબર CART થાય. PB બરાબર શું થશે? તો PB બરાબર CBRT થશે અને PC બરાબર CCRT અને PD બરાબર CDRT થશે.
હવે આ પીએ, પીબી, પીસી, પીડી ની કિંમતો અહીંયા મૂકી દો. બરાબર? તો ત્યાં આપણે ઇક્વેશનમાં કિંમતો મૂકીએ તો આપણે કેપી બરાબર શું લખીશું? CCRT રેસ ટુ સી બ્રેકેટમાં CDRT રેસ ટુ ડી, CART રેસ ટુ એ, CBRT રેસ ટુ બી. હવે સી અંદર નાખી દો તો આપણને ઇક્વેશન આ રીતે મળે. CC રેસ ટુ સી ડોટ CD રેસ ટુ ડી, આ બધા પદ એક બાજુ લઈ લીધા મેં. CA રેસ ટુ એ ઇન્ટુ CB રેસ ટુ બી. સમજી ગયા? મેં સી ઘાત અંદર લઈ લીધી અને સી વાળા પદ, કોન્સન્ટ્રેશન વાળા પદ એક બાજુ લીધા ઇન્ટુ RT રેસ ટુ સી. શું થશે અહીંયા? જો તો અહીંયા થશે RT રેસ ટુ સી થશે, RT રેસ ટુ ડી થશે, RT રેસ ટુ એ, RT રેસ ટુ બી. આધાર સરખા તો ઘાતોનો સરવાળો થાય, એ તો ગણિતનો નિયમ તમે જાણો છો. તો અહીંયા બનશે RT રેસ ટુ એ સી પ્લસ ડી, સી પ્લસ ડી છેદમાં RT રેસ ટુ એ પ્લસ બી. આ પદ તો જુઓ કોનું છે? CC રેસ ટુ સી, CD રેસ ટુ ડી, CA રેસ ટુ એ, CB રેસ ટુ, એ તો કેસી નું છે. કોનું છે? કેસી નું પદ છે. તો હવે આપણે તેના સ્થાને શું મૂકી દઈએ? કેસી મૂકી દઈએ. શું મૂકી દઈશું હવે? કેસી. તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી. હવે RT આધાર સરખાએ ભાગાકાર છે તો ઘાતની શું થાય? બાદ બાકી. તો આપણે લખી દઈએ RT સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. તો હવે આની જગ્યાએ હું શોર્ટમાં લખી દઉં કેપી બરાબર કેસી RT રેસ ટુ ડેલ્ટા એનજી. આ ઇક્વેશન મળ્યું આપણું કેપી કેસી વચ્ચેનો સંબંધનો. જ્યાં ડેલ્ટા એનજી, એનજી મતલબ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. એટલે આપણે તત્વયુગ્મિતિ ગુણાંકમાં લખ્યા અથવા મોલમાં લખ્યા તો એમ કહેવાય ડેલ્ટા એનજી એટલે કે વાયુરૂપ. બરાબર? વાયુરૂપની જ વાત. વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો તમારે મેન આ સૂત્રને જ યાદ રાખવાનું છે. થિયરીમાં કેવી રીતે તારવ્યું તે તમે સમજી ગયા, પણ આપણા માટે યુઝફુલ સૂત્ર એ કેપી કેસી વચ્ચેનું. તો કેપી બરાબર કેસી RT રેસ ટુ ડેલ્ટા એનજી. હવે આ સૂત્ર કેવી રીતે યુઝ કરવો, કેપી કેસી વચ્ચે સંબંધ કેવો છે, તો તેના માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો આપણે આના ઉદાહરણો જોઈશું. તો અહીંયા આપણે ઇક્વેશન તારવ્યું કે કેપી બરાબર કેસી RT રેસ ટુ ડેલ્ટા એનજી. નંબર 1, જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો કેપી ગ્રેટર દેન કેસી થશે. 0 કરતા મોટી કિંમત હશે તો કેપી ગ્રેટર દેન કેસી થશે. નંબર 2, જો ડેલ્ટા એનજી લેસ દેન 0 હોય તો કેપી લેસ દેન કેસી થશે. એ નંબર 3, જો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી થશે. કેપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેસી થશે. તો એક્ઝામ્પલ તરીકે તમને એમસીક્યુમાં પૂછી દે કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ
2NH3 ગેસ કેપી કેસી વચ્ચેનો સંબંધ, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો તમારે માત્ર શું લેવાનું? ડેલ્ટા એનજી શોધવાનો. ડેલ્ટા એનજી એટલે આપણે શોર્ટમાં લખીશું એનપી ગેસ માઇનસ એનઆર ગેસ. વાય રૂપ જ લેવાના. તો અહીંયા તમે જુઓ આનો સ્ટોક્યોમેટ્રી કેટલો છે? 1, 3, 2. તો વાયરૂપ નિપજના કેટલા મોલ? 3. અરે સોરી 2. વાયરૂપ નિપજના મોલ કેટલા છે? 2 છે. અને પ્રક્રિયકના કેટલા? 1 ને 3, 4. તો અહીંયા આન્સર આવ્યો -2. -2 મતલબ શું થયો? કે ડેલ્ટા એનજી લેસ ધેન 0 માટે કેપી લેસ ધેન કેસી. કોના માટે? એમોનિયાની બનાવટના સમીકરણમાં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. CaCO3 સોલિડ gives હીટ કરતા બંધ પાત્રમાં CaO સોલિડ પ્લસ CO2 ગેસ. તો આના માટે કેપી કેસી વચ્ચેનો સંબંધ શું થશે? સિમ્પલ. આપણે જોઈશું ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર. તો આનો સ્ટોક્યોમેટ્રી ગણાય નહીં, આનું ગણાય નહીં. કેમ નહીં ગણાય બેટા? કારણ કે આ બંને સોલિડ છે. સોલિડ લિક્વિડ એક્વિયસના ક્યારે મોલ સોલિડ લિક્વિડના મોલ ગણવાના નહીં. તો આપણે અહીંયા ફક્ત એક જ છે. વાયરૂપ નિપજ કેટલી? એક જ. તો 0. આન્સર આવ્યો 1. માટે આપણે કહીએ કે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0. તો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 તો આપણે કહીશું કે કેપી ગ્રેટર ધેન કેસી. ઓકે. તો હજુ ત્રીજું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. તો ત્રણેયના સંબંધોની સમજણ પડી જાય કે એક્ઝામ્પલ તરીકે મેં લીધું છે H2 ગેસ નંબર 3 પ્લસ I2 ગેસ રિવર્સેબલ 2HI ગેસ. તો આમાં કેપી કેસી વચ્ચેનો સંબંધ શું? તો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર. તો એનપી કેટલા? 2 મોલ છે. આની સ્ટોક્યોમેટ્રી કેટલી ગેસની? 1, 1. તો 1 ને 1 કેટલા થયા? 2. આન્સર આવ્યો 0. માટે આપણે કહી શકીએ કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ કેપી કેએક્સ કેસી કેએક્સ વચ્ચેનો સંબંધ જોઈશું અને બીજી એવી ઘણી બધી નાની નાની ટ્રીકો MCQ માટે તમને આપીશ. ઓકે.